ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? પાઠ 9ની અંદર આપણે પેજ નંબર 79 ઉપર આવ્યા છીએ. ત્યાં આપણે છેલ્લો ફકરો, મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, બરાબર. પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી, થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. જુઓ બાળકો, આ પાઠની અંદર એક કાંઠેથી બીજે કાંઠે નદી કેવી રીતે પાર કરવાની અને કેમ્પની અંદર, બરાબર, આ સંગીતા મેડમ છે, તેમણે કઈ રીતે પહેલાં તો તેમને પણ બીક લાગી હતી, પરંતુ તેમના પ્રશિક્ષકે તેમને પહેલાં જ કહ્યું કે તમારે જ પહેલાં જવાનું છે. પહેલાં તો સંગીતા મેડમ ખૂબ જ ગભરાઈ ગયા. પણ પછી તેમને શું થયું? તેમણે જોયું કે તે તો ક્યાં નદી પાર કરી રહ્યા હતા અને એક કિનારેથી બીજે કિનારે સારી રીતે પહોંચી ગયા હતા અને તેમનો આત્મવિશ્વાસ પણ વધી ગયો હતો. તમે આ ડિસ્કવરીમાં નેશનલ જિયોગ્રાફિક પર પણ જોયું હશે કે જ્યારે પેલા એક્ટર હોય છે તે શું કરે છે? એક કિનારેથી બીજે કિનારે જવા માટે શું કરે છે? દોરડાથી એક નદી પાર કરે છે, બરાબર. પાછળ જોઈએ, શોધો અને લખો. આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તો કહેવામાં આવ્યું છે, પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? તો પર્વતારોહણ કરવા માટે શાની જરૂર પડે છે? લાંબા દોરડા, કિલ્લાઓ, હથોડી, બરાબર, સૂવાની બેગ, પાણીની બોટલ, ખાવાના પેકેટો, ઓક્સિજન સિલિન્ડર, પ્લાસ્ટિક, તંબુ વગેરેની જરૂર પડે છે. નીચે તમે ક્યારેય કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગમાં થતું જોયું છે? તો તમે ક્યારે જોયું હોય તો તે તમારે લખવાનું છે. શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? કારણ કે પર્વતો કેવા હોય છે? ઊંચા હોય છે. અને જ્યારે આપણે પર્વતો પર ચડીએ છીએ ત્યારે તેના રસ્તા કેવા હોય છે? ખરબચડા અને સીધા ચઢાણવાળા હોય છે, બરાબર. એના માટે આપણે ચઢાવ પણ પાછો કેવો હોય છે? ઊંચો નીચો હોય છે, બરાબર. અને આપણે કઈ દિશામાં જવાનું હોય છે? વિરુદ્ધ દિશામાં જવાનું હોય છે. તેથી આપણને વધારે શક્તિની જરૂર પડે છે. તમે ક્યારેય બીજા કોઈ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે અને કયું? આ તમારા બધાનો જવાબ અલગ આવશે, બરાબર. અને બીજું નીચે લખ્યું, તમે ક્યારેય કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા હોય તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખવાનું છે. જ્યારે કોઈક વાર તમે આવું સાહસિક કામ કર્યું હોય તે તમારા અનુભવ તમારા શબ્દમાં મૌલિક રીતે વર્ગમાં કહેવાનો છે અને શબ્દમાં લખવાનું છે. વર્ગમાં તો આપણે જ્યારે વર્ગમાં મળીશું ત્યારે તમારે કહેવાનું રહેશે બધાએ વારાફરતી. હમણાં તમારે ફક્ત લખવાનું છે. લખશો ને બધા? ઓકે, બાય.